નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. લાસ્ટ વિડિયોની અંદર આપણે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ હતી, એના પહેલા ડાલ્ટનની અભિધારણાઓની શું મર્યાદાઓ હતી, મીન્સ કે એની અંદર શું સુધારા વધારા થયા છે એની ચર્ચા કરી હતી. ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધનો જે વિદ્યુત વિભાર નળીનો જે પ્રયોગ હતો એ પણ આપણે જોયેલું હતું. હવે આજે થોડું આપણે આગળ જવાનું છે. આજના પ્રશ્નનું નામ છે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર. E means charge of electron, Me એટલે કે mass of electron means કે ઇલેક્ટ્રોનનું દળ, એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ. હવે ગઈકાલે જે આપણે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગ ઉપર જ આપણે કામ કરવાનું છે. આપ જોઈ શકો છો આકૃતિની અંદર કે 1897 માં બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સન, જેમણે ઇલેક્ટ્રોનના શોધક તરીકે ઓળખાય છે, તો જે થોમ્સને આ જે પ્રયોગ કર્યો છે એની અંદર ગઈકાલનું જે આપણે આકૃતિ દોરી તે એ જ છે, માઈનસ થોડા ઘણા સુધારા વધારા છે. આ કેથોડ છે, આ શું છે, એનોડ છે. અહીંયા અમને વોલ્ટેજ આપેલો છે. હવે આની અંદર જ્યારે આ જે છે એ કેથોડ કિરણો છે, મીન્સ કે આપણે જે પાછળથી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા આ તે કેથોડ કિરણો. બરાબર, એને સમજીશું આપણે કે ભાઈ કઈ જગ્યા પરથી નીકળ્યા હતા, તો કે કેથોડમાંથી નીકળ્યા હતા અને કઈ જગ્યા પર ગયા હતા, એનોડ ઉપર. એટલે આપણે એને શું બોલ્યા હતા, ઇલેક્ટ્રોન. તો આ જે છે એ કેથોડ કિરણોનો પ્રવાહ છે. પરંતુ જ્યારે આને કોઈ વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, એટલે કે વિદ્યુતીય ક્ષેત્રની અંદર અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, ત્યારે આ જે પ્રવાહ છે કિરણોનો એની અંદર વિચલન જોવા મળે છે. વિચલન એટલે કે કિરણ જે જગ્યા પર જતું હોય, સીધી લીટીમાં જવું જોઈએ, પરંતુ જો થોડું ત્રાંસું જતું હોય તેને આપણે શું બોલીશું, વિચલન. તો જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે આ કિરણોનો જે માર્ગ છે એ સીધી લીટીમાં જવાની જગ્યાએ, અર્થાત કે B પર જવાની જગ્યાએ ક્યાં જાય છે, A ઉપર જાય છે. A ઉપર ક્યારે જાય છે બરાબર આપણે ધ્યાન રાખીશું. તો માત્ર શું લાગુ પાડો છો તમે, વિદ્યુત ક્ષેત્ર. આ બરાબર ધ્યાનમાં આપીશું. એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડે છે ત્યારે ક્યાં જાય છે, A ઉપર. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે, ચુંબકીય ક્ષેત્ર એટલે આપણને ખબર પડી જશે N અને S. ધારી લો કે એક આ ચુંબક છે, N અને S એ શું છે, ચુંબક છે. આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર પરસ્પર લંબ લાગુ પાડવાના. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે આ જે કિરણો છે એમની જે ગતિ છે એ કઈ જગ્યા પર જાય છે, C ઉપર. વિદ્યુતીય ક્ષેત્ર તો A, C ઉપર ક્યારે જાય છે, તો શું લાગુ પાડવામાં આવે છે, ચુંબકીય ક્ષેત્ર. પરંતુ જો આ બંનેની ગેરહાજરી હોય, એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હોય, તો આ જે કિરણો છે એ સીધી લીટીમાં ગતિ કરી અને કઈ જગ્યા પર જાય છે, B ઉપર. તો આ થયો કાલના પ્રયોગનું ખાલી પુનરાવર્તન. કાલે આપણે એ પણ જોઈ લીધું હતું કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની અંદર પરસ્પર વિરુદ્ધ વીજભારના કારણે તેઓ એકબીજાને આકર્ષે છે. અહીંયા આપણે જે શબ્દ વાપર્યો છે વિચલન પામે છે. બરાબર છે. એ વિદ્યુતીય ક્ષેત્ર, C માં ક્યારે જશે, શું લાગુ પાડો છો, ચુંબકીય ક્ષેત્ર, અને B ઉપર ક્યારે જાય છે, તો જ્યારે બંનેનું મૂલ્ય સમાન હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર. અથવા તો તમે એવું બોલી શકો કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ જે કેથોડ કિરણો છે એ પોતાના માર્ગમાંથી વિચલન પામતા નથી અને સીધી લીટીમાં ગતિ કરી અને B ઉપર જાય છે. હવે આ શું છે, તો આ એક પ્રકારનો શું છે, પ્રસ્ફુરન પડદો, જે આપણે કાલે જોયો હતો. આપણને ખબર પડશે કે ખરેખર કિરણ અહીંયા આવે છે કે નથી આવતું. તો અહીંયા ઝબકારો થાય એટલે તમને ખબર પડશે કે A જગ્યા પર કિરણ આવે છે, B જગ્યા પર આવે છે કે C જગ્યા આવે છે. ઓકે. હવે આના ઉપરથી અમને વીજભાર અને એમના દળોનું ગુણોત્તરનું મૂલ્ય આપ્યું. કઈ રીતે આપ્યું છે સમજો અહીંયા. તો કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી કોઈ પણ એકની હાજરીમાં ઇલેક્ટ્રોન વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કરી થોમ્સને E/me નું મૂલ્ય આપ્યું, જે મૂલ્ય છે 1.758820 ગુણ્યા 1011 કુલમ પ્રતિ કિલોગ્રામ. E એટલે વીજભાર, જે હમણાં તરત જ આપણે ભણવાનું આવે છે કે કઈ રીતે આપણે વીજભાર નક્કી કર્યો છે.
E નો એકમ થશે કુલમ અને me એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ છે, દળનો SI એકમ છે કિલોગ્રામ. તો આ મૂલ્ય આપણે સ્વીકારવું પડશે. 1.758820 ગુણ્યા 10 ની 11 કુલમ પ્રતિ કિલોગ્રામ. હવે આ જે વિચલન થાય છે, વિચલન, તો એ વિચલનની માત્રા કોના કોના ઉપર આધાર રાખે છે? તો એ પણ પોઈન્ટ આપણે નોંધ્યા જેવા છે. એની અંદર પહેલો આપ્યું છે એમને કણ પરનો ઋણ વીજભાર. મીન્સ કે આ જે કણ અહીંયાથી પસાર થઈ રહ્યો છે ઇલેક્ટ્રોન, એમના પરનો કયો વીજભાર? ઋણ વીજભાર. તો એ સ્વાભાવિક છે કે ઋણ વીજભાર છે. પણ જેમ જેમ ઋણ વીજભાર વધારે હશે તેમ તેમ વિચલન વધુ થશે. એટલે કે ભાર વધુ તો વિચલન પણ કેવું થશે? વધારે થશે. બીજું છે કણોના દળ ઉપર. હવે કણોના દળ એટલે કે જો હલકો કણ હશે તો એમનું વિચલન વધારે થશે અને જો કણ જે છે એ દળમાં વધારે હશે તો એમનું વિચલન કેવું થશે? ઓછું થશે. એટલે કે કણના દળ, તો એની વાત કરીએ આપણે હલકા, તો એ કેવું વિચલન કરશે? વધારે કરશે. અને જો કણ ભારે હોય તો વિચલન કેવું થાય? ઓછું. બરાબર છે. પછી વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ ઉપર. મીન્સ કે તમે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રનું જો બળ એટલે કે એની પ્રબળતા વધારે હોય તો પાછું વિચલન કેવું થશે? વધારે થશે. અર્થાત કે અહીંયા તમે જો વોલ્ટેજ વધારે પડતો લાગુ પાડો તો એનું વિચલન વધારે થશે. જો વોલ્ટેજ ઓછો હશે તો એનું વિચલન કેવું થશે? ઓછું થશે. તો આ ત્રણ બાબતો ઉપર આ જે વિચલન છે આધાર રાખે છે કણ પરના ઋણ વીજભાર પર, કણોના દળ પર અને વિદ્યુત અથવા તો ચુંબકીય ક્ષેત્રના બળ ઉપર. બળ જેટલું વધારે એટલું વિચલન વધારે. તો આ વાત કરી ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનું ગુણોત્તર. માત્ર તમારે આટલું યાદ રાખવાનું છે ભાઈ, આ મૂલ્ય યાદ રાખવાનું છે, આપણે બીજું કશું યાદ રાખવાનું નથી. બરાબર છે. હવે આવે છે એના પછી ઇલેક્ટ્રોન પરનો વીજભાર. મીન્સ કે આ જે E નું મૂલ્ય છે એ કઈ રીતે નક્કી કર્યું? તો એના માટે એક વૈજ્ઞાનિક હતા R.A. મિલિકન, એ લખ્યું છે મેં, R.A. મિલિકને એક પ્રયોગ કર્યો હતો તેલ બિંદુ પદ્ધતિ. હવે આ જે તેલ બિંદુ પદ્ધતિ છે બુકની અંદર 29 નંબરના પેજ ઉપર આપણને આપેલી છે. તો એનો આપણે અભ્યાસ કરી લઈશું. તેલ બિંદુ પદ્ધતિ શું કહેવા માંગે છે એનું ડિટેલની આપણે હાલ કોઈ જરૂર નથી. બરાબર છે. તો આ મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર છે, મીન્સ કે કેટલો ઋણ વીજભાર ધરાવે છે. ઇલેક્ટ્રોન છે તો -1 ધરાવે છે, પણ એનું એક્ઝેક્ટ મૂલ્ય કેટલું છે એ સમજાવવા માટે આ પ્રયોગ કર્યો તો તેલ બિંદુ પદ્ધતિ. બરાબર. અને એનું જે મૂલ્ય છે એ કંઈક આપણને આવું મળે છે -1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. શરૂઆતમાં અમને આવું મળ્યું હતું. હાલ આનું જે સ્વીકાર્ય મૂલ્ય છે કંઈક આવું છે 6022 ગુણ્યા 10 ની -19 કુલમ. તો આ એક ઇલેક્ટ્રોનના વીજભારનું શું થયું? મૂલ્ય થયું. ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ અન્ય કેમ છે? કારણ કે તે કેવો છે? ઋણ વીજભારી છે. એટલે એનું મૂલ્ય છે -1.6022 ગુણ્યા 10 ની -19 કુલમ. બરાબર. અને એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનું દળ શોધી નાખ્યું. Me બરાબર સૂત્ર આવું છે E ભાગ્યા E into m. એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? -1.6022 ગુણ્યા 10 ની -19 ભાગ્યા E upon me. E upon me એટલે 1.758820 ગુણ્યા 10 ની 11 કુલમ પ્રતિ કિગ્રા. જો આ મૂલ્ય મૂકવામાં આવે તો એ મળે અમને 1.6022 ગુણ્યા 10 ની -19 કુલમ ભાગ્યા E upon me નું મૂલ્ય કેટલું છે? 1.758820 ગુણ્યા 10 ની 11 કુલમ કિગ્રા. કુલમ ઉડી જશે. હવે આપણે જો આનું સાદું રૂપ આપી દઈએ તો આપણને જવાબ મળશે 9.1094 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામ. આ થશે માસ ઓફ ઇલેક્ટ્રોન. તો જ્યારે એક્ઝામ્પલ ગણવાના આવશે એ સમયે આપણે આનો ઉપયોગ કરવો પડશે. Me is equal to 9.1094 into 10⁻³ કિગ્રા. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ. તો હવે આપણે એના ઉપર જઈએ. પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ હવે આપણે કાઢી નાખીએ છીએ.
તો કાલનો જે આપણે પ્રયોગ કરેલો હતો કયો કેથોડ કિરણો વાળો જે વિદ્યુત વિભાર નળી વાળો, એની અંદર થોડાક સુધારા વધારા કરેલા છે. જે કેથોડ કિરણો શોધ્યા હતા, મીન્સ કે ઇલેક્ટ્રોનની જે શોધ થઈ હતી એ વિદ્યુત વિભાર નળીની અંદર એમણે થોડા ઘણા સુધારા વધારા કરેલા છે. અને આ જે સુધારા વધારા કરેલા છે એ આપણે જોઈએ કઈ રીતે થયેલું છે. તો આકૃતિ સેમ ટુ સેમ છે, માત્ર માઇનો ફરક કરવાનો છે એની અંદર. અહીંયા આપણે આને આપણે કેથોડ લીધું હતું જે માઇનસ હતું, અહીંયા જે છે એ એનોડ છે અને પ્લસ આ હાઈ વોલ્ટેજ છે, બરાબર છે, એટલે કે ઊંચો વોલ્ટેજ. આ જે છે એ શૂન્યાવકાશ પંપ છે, શૂન્યાવકાશ પંપ છે. હવે ફેરફાર કઈ રીતે થયો છે? ફેરફાર થવાનું કારણ એક છે અંદર રહેલું દબાણ. ગઈકાલે જે આપણે અથવા તો જે કેથોડ કિરણો જે ઇલેક્ટ્રોનની શોધ થઈ એની અંદર દબાણ જો તમને યાદ હોય તો આટલું હતું 0.001 mm, બરાબર છે. હવે જ્યારે એમણે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કરવાનો પ્રયોગ કર્યો એ સમયે એમણે દબાણ વધારી દીધું અને એ કર્યું 0.1 mm. 0.1 mm. આને તમે સમજી લખો છો 10⁻³ કહેવાય. આ 10⁻⁻1 માઇનસ ઘાતની અંદર ઉલટી ઘટના બનશે, મોટું હોય નાનું, નાનું હોય મોટું, એટલે આ બંનેની અંદરથી 10⁻⁻1 છે એ વધારે કિંમત છે, જ્યારે આ કિંમત કેવી છે? ઓછી કિંમત. હવે અહીંયા એમને જે દબાણ વધારી દીધું તેને કારણે શું ઘટના જોવા મળી? અને આની અંદર વાયુ ભરવામાં આવ્યો. બરાબર સમજજો શું ફરક છે એ સમજણ બરાબર જરૂરી છે. આની અંદર વાયુ ભરતી હતી અને દબાણ છે એ કેટલું કરી નાખ્યું? 0.1 mm. હવે વાયુ ભર્યો એટલે વાયુનું તરત શું થઈ જાય? આયનીકરણ થઈ જાય. અને આયનીકરણ થાય એટલે પ્લસ અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. આટલું આપણે જાણીએ છીએ, મીન્સ કે ધન અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. હવે આ જે ઘટના છે એ ગઈકાલ કરતા થોડી ઉલટી જોવા મળી. ગઈકાલે આપણે એવું જોયું તો કોઈ કેથોડમાંથી નીકળેલા કિરણો ક્યાં જતા હતા? એનોડ ઉપર. આજે તદ્દન ઉલટી ઘટના થઈ ગઈ છે. અહીંયાથી જે ધન વીજભાર છે પ્લસ વીજભાર, ધ્યાન રાખીશું આપણે પ્રોટોનની શોધ ભણીએ છીએ ત્યારે પ્રોટોન જે ધન વીજભારિત કણ છે એ ગતિ કરતા કરતા કઈ જગ્યા પર આવે છે? એનોડ ઉપર. એટલે અહીંયા આપણે આની અંદર છિદ્ર પાડી દઈશું અને પ્રસ્ફુરણ પડદો જે છે એ અહીંયા આપણે ગોઠવીશું ZnS. કયો પડદો કહેવાશે? પ્રસ્ફુરણ પડદો. તો અહીંયા ઝબકારો ઉત્પન્ન થયો. કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. કયા કણો આ બાજુ આવે છે? ધન વીજભારિત કણો આવે છે. આ ઘટના જે છે આને એ લોકોએ નામ આપ્યું કેનાલ કિરણ. કેનાલ કિરણ. જેમ કેનાલની અંદર પાણી જે છે એ ગતિ કરતું હોય છે તો એમણે નામ આપ્યું કેનાલ કિરણો અને પાછળથી તેઓ પ્રોટોન તરીકે ઓળખાયા. કોના તરીકે ઓળખાયા? પ્રોટોન તરીકે ઓળખાયા. ચલો હવે આની લાક્ષણિકતાઓ શું છે તો એની અંદર બધું આવી જશે. પહેલું છે કેથોડ કિરણો કરતા વિપરીત ધન વીજભાર વાળા કણો કેથોડ નળીમાં હાજર રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. હા, અગત્યનો પોઈન્ટ અહીંયા આવે છે. પહેલો જ પોઈન્ટ અગત્યનો છે. શું કહેવા માંગે છે કે આ જે ધન વીજભારિત કણો છે કે જે વાયુમાંથી તમને મળેલા છે એ વાયુના સ્વભાવ પર આધાર રાખશે. જ્યારે ઇલેક્ટ્રોનની શોધની અંદર તમે ધાતુની પ્લેટ કે કોઈ પણ વાયુ ભરવામાં આવે તેમ છતાં એ જે પ્રોસેસ હતી સેમ ટુ સેમ જોવા મળતી હતી. ધાતુની પ્લેટો હોય તો એ કેથોડમાંથી નીકળીને એનોડમાં જતા હતા, એની અંદર કોઈ પણ પ્રકારનો વાયુ ભરવામાં આવે તેમ છતાં એ ઘટના એને જોવા મળતી હતી. પરંતુ અહીંયા જો વાયુ બદલી દેવામાં આવે તો ઘટના કઈ બદલાઈ જતી હોય છે. એટલે લખ્યું છે કે કેથોડ કિરણો કરતા કે ઇલેક્ટ્રોનની જે શોધ હતી વિપરીત એટલે કે ઉલટી ધન વીજભાર વાળા કણો, આ જે ધન વીજભાર વાળા કણો
કેથોડ નળીમાં હાજર રહેલા આની અંદર જે તમે વાયુ ભરો છો એના સ્વભાવ પર આધાર રાખે છે. ઓકે, E/me નો ગુણોત્તર વાયુ કે જેમાંથી તે ઉદ્ભવે છે તેના ઉપર આધાર રાખે છે. આને કારણે જે આપણે E/me નો ગુણોત્તર જે થોમ્સને આપ્યો હતો, એ જો ઇલેક્ટ્રોનની શોધની વાત કરવામાં આવે તો E/me નો ગુણોત્તર તમે પ્લેટ રાખો તો એ મળતો હતો, એની અંદર તમે વાયુ ભરો, વાયુનું આયનીકરણ થતું હતું તો પણ એ મળતો હતો. પરંતુ આ કેસની અંદર એ વાયુના સ્વભાવ પર આધાર રાખશે. જો વાયુ બદલવામાં આવશે તો કઈ ગુણોત્તર પાછો શું થશે? બદલાઈ જશે. એટલે કહેવાનો મતલબ કે કેથોડ કિરણો છે એના કરતા ઉલટી ઘટના જોવા મળે છે. તો એ લખ્યું છે કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. હવે એમણે એક ઉદાહરણ લીધું છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે અને એક શું છે? ઇલેક્ટ્રોન છે. તો જેટલા પ્રોટોન છે એટલો ધન વીજભાર ધરાવતો હોય છે. એક પ્રોટોન છે તો એક વીજભાર, એવું કહેવા માંગે છે. કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. હમણાં એક ઉદાહરણ લઈએ છીએ આપણે હાઇડ્રોજન વાળું. પછી લખ્યું છે ચુંબકીય અથવા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ કણોની વર્તણૂક ઇલેક્ટ્રોન અથવા કેથોડ કિરણો કરતા તદ્દન કેવી છે? વિપરીત છે. હવે એ ઘટના આપણે સમજી લઈએ. ચલો, ધારી લો કે ભાઈ હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું. સમજો બરાબર. શું પાડું છું? વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું છું. તો હવે આ કયા વીજભારિત કણો છે ભાઈ? પ્લસ વીજભારિત. તો આ પ્લસ વીજભારિત કણો છે એ કઈ જગ્યા પર આકર્ષાશે? તો સ્વાભાવિક છે કે આ જે છે અહીંયા નીચે તરફ આકર્ષાશે. જ્યારે કેથોડ ની અંદર શું હતું? કેથોડ કિરણો શું કરતા હતા? ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે તો એની અંદર જે કિરણો છે એ ઋણ વીજભાર ધરાવે છે. તો એ કઈ જગ્યા પર આકર્ષાતા હશે? ધન વીજભાર તરફ. પણ આ ધન વીજભાર છે તો એ ઋણ વીજભાર તરફ આકર્ષતા હશે. એટલે કે કેથોડ કિરણો અને આ જે કિરણો છે એ પરસ્પર વિપરીત ઘટના ધરાવે છે. એટલે કે ચુંબકીય અથવા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ કણો ની વર્તણૂક ઇલેક્ટ્રોન અથવા જે કેથોડ કિરણો છે એના કરતા કેવી છે? અલગ છે. એવી રીતે જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પણ પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો એકબીજાને શું કરશે? આકર્ષશે. અને આના ઉપરથી સૌથી નાનો અને હલકો ધન આયન કયો લીધો? એમને હાઇડ્રોજનમાંથી મેળવાયો હતો અને એમને શું કીધું છે? એમનું નામ આપ્યું છે પ્રોટોન. હવે પ્રોટોનની શોધ થઈ તો આપણને ખબર પડે કે તો હવે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આવી પણ એક ઘટના આગળ આવે છે. તો આજે વિદ્યુતીય રીતે તટસ્થ કણો પણ એની અંદર હોવા જોઈએ એવું એમને વાત કરી. કારણ કે ઇલેક્ટ્રોન એ કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. પ્રોટોન એ કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર. તો એની અંદર વિદ્યુતની દ્રષ્ટિએ જે તટસ્થ કણ છે જેને ન્યુટ્રોન નામ આપ્યું છે એ પણ કંઈક હોવો જોઈએ. હવે એ કઈ રીતે શોધાયો છે? તો એમાં ચેડવિક નામના જે વૈજ્ઞાનિક હતા એમને એક બેરિલિયમનો પાતળો વરખ લીધો, એટલે કે સળિયો લીધો, બેરિલિયમ, અને આના ઉપર એમણે આલ્ફા કણનો મારો. હવે આલ્ફા, બીટા અને ગામા આવા કણો હોય છે, બરાબર છે. તો એની અંદર આલ્ફા શું છે? તો 2He4 ના કણો છે. એટલે કે હિલિયમ +2 ધન વીજભારિત છે. તો આ કણોનો જ્યારે મારો કરવામાં આવ્યો ત્યારે એની અંદરથી ન્યુટ્રોન ઉત્પન્ન થયા. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એવો કણ તેની અંદરથી ઉત્પન્ન થયો છે અને એને નામ આપ્યું છે એમણે ન્યુટ્રોન. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ત્રણોને જે શોધક છે એમના નામ. તો ઇલેક્ટ્રોનના શોધક કોણ છે? જે થોમ્સન. પછી પ્રોટોનના શોધક કોણ છે? ગોલ્ડસ્ટીન. અને છેલ્લે ન્યુટ્રોનના શોધક છે ચેડવિક. બરાબર છે. હવે આના જે વીજભારના મૂલ્યો છે, જેમ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી થઈ ગયો, હમણાં આપણે લખ્યું હતું -1.6022 × 10⁻19. એવી રીતે પ્રોટોનનો વીજભાર, ન્યુટ્રોનનો વીજભાર, ન્યુટ્રોન તો વીજભાર ધરાવતો નથી એટલે કીધું સંપૂર્ણ રીતે કેવો છે? તટસ્થ. તેમ છતાં એ જે વીજભારના મૂલ્યો છે એ તમને બુકની અંદર જો તમે જોશો તો કોષ્ટક 2.1 પેજ નંબર 30 ઉપર તમને આપેલો છે. તમે એની અંદર જોઈ શકો છો કે નામ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. એની સંજ્ઞા આપી છે, એમનો નિરપેક્ષ ભાર આપ્યો છે. ભારની અંદર આપ જોઈ શકશો ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે. ભાઈ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, પણ ન્યુટ્રોન ઉપર 0 લખેલો, અર્થાત કે વીજભાર ધરાવતો નથી.
એમનો સાપેક્ષ ભાર આપેલો છે. ઇલેક્ટ્રોનને આપણે -1 તરીકે લઈએ છીએ, પ્રોટોનને +1 તરીકે લઈએ છીએ અને ન્યુટ્રોન માટે શું છે 0 છે. એવી રીતે એમનું દળ તમને આપેલું છે. જો આમાં તમે ઇલેક્ટ્રોનનું દળ આપણે હમણાં શોધ્યું 9 પોઈન્ટ બરાબર છે 9 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10⁻31. એવી રીતે પ્રોટોન અને ન્યુટ્રોનના પણ તમે દળ જોઈ શકો છો અને એમને દળનો ગુણોત્તર આપ્યો છે, આશરે એમનું દળ આપેલું છે. તો એ બાબત તમારે થોડી જોઈ લેવાની. ઓકે.